તો આ દેવી પૂજક સમાજ ની સમસ્યા શું, વર્તમાન સ્થિતિ શું છે, એ આપણે દેવી પૂજક સમાજના જે મિત્રો જોડાય એમની પાસેથી જ જાણશું. પણ જે મૂળભૂત થોડીક વાતો છે એ હું તમને કરી દઉં. એક ઇન્ટરનેટ ઉપર વેબસાઇટમાં એક મને જોવા મળ્યું કે 4-5 વર્ષ પહેલા વિરાટ દેવી પૂજક સંઘ, જે આપણી સાથે આ ચંદુભાઈ પણ જોડાઈ ગયા છે. તો એ ચંદુભાઈ, તમારા હું કહું ત્યારે તમે બોલજો. અત્યારે હું તમને થોડુંક પ્રેઝન્ટેશન આપું છું. તો એ બોટાદની અંદર એક અધિવેશન મળ્યું હતું. એમાં સમાજના બધા આગેવાનો ભેગા થયા હતા અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, સામાજિક બધા ઉદ્ધાર થાય કેવી રીતે, એવી બધી સમસ્યાઓ વિશે ચર્ચા, ચિંતન અને વિચારણા કરવામાં આવેલ. આજથી વર્ષો પહેલા 1964માં દેવી પૂજક સમાજનો ઇતિહાસ, તમને ખ્યાલ હશે કે ગુજરાત સરકારે જે દેવી પૂજક સમાજ છે ને, એનું મૂળ નામ વાઘરી સમાજ. તો એ એક કાયદો મીન્સ કે પરિપત્ર લાવ્યો હતો કે વાઘરીને બદલે દેવી પૂજક નામ આપ્યું. તો આ તો પુસ્તક 1964માં પ્રકાશિત થયેલું કે વાઘરી સમાજનો ઇતિહાસ શું છે. અને એના લેખક હતા ઈશ્વર પ્રસાદ વર્મા. પ્રકાશક છે અનિલ પ્રકાશન મંદિર, નઈ સડક, દિલ્હી. એટલે દિલ્હીથી આ પુસ્તકનું પ્રકાશન થયેલું. પહેલું પ્રકાશન છે 1964માં. એની જે પ્રસ્તાવના હતી ને, એ વખતના બિહારના રાજ્યપાલે લખેલી. અને એના જે લેખક છે એ ઈશ્વર પ્રસાદ વર્મા. એ અખિલ ભારતીય જે સમસ્ત વાઘરી સમાજ છે એના એ મહામંત્રી હતા. તો જેનું ઇતિહાસનું પુસ્તક છે ને વાઘરી સમાજનું, એમાંથી થોડીક આપણે જાણકારી લઈએ તો મુખ્ય મુદ્દા હું તમને કહું. તો એ પુસ્તક છે ને, એ વખતના કેન્દ્રીય મંત્રી જગજીવન રામ એમને એમના આશીર્વાદ આપ્યા છે. તમારી સામે સ્ક્રીન ઉપર તમને દેખાશે હિન્દીમાં. એ સમયના ગુજરાતના મુખ્યમંત્રી બળવંતભાઈ મહેતા હતા. એમણે એમાં શુભેચ્છા સંદેશ આપ્યો છે, પુસ્તકમાં છપાયેલો છે. ત્યારબાદ એની પ્રસ્તાવના છે એ બિહારના રાજ્યપાલે લખેલી. એમાં જે ઇતિહાસમાં જે શરૂઆતમાં જે ઇતિહાસ લખ્યો છે ને કે ભાઈ પ્રારંભિક ઇતિહાસ શું છે, તો કે દેવી પૂજક એટલે કે વાઘરી સમાજ છે એ શરૂઆતમાં આદિવાસી જેવું જીવન જીવતા હતા. અને એને પારધીના નામે થી ઓળખાતા, જંગલી જાનવરનો શિકાર કરવામાં એ ગૌરવ સમજતા. આ પુસ્તકમાં આવું લખેલું છે. આદિવાસીની જેમ વન્ય જાતિઓ હોય ને એવી રીતે. પણ આદિવાસી સમાજના લોકો જે આ એક ખાલી આપણે ભાવનગર કે ગુજરાત પૂરતી વાત નથી, આખા દેશ લેવલના એ વખતમાં 1964માં જે બધા ભેગા થયેલા એ લોકોનો જે ઇતિહાસ છે, તો એ વાઘરી સમાજ છે એ પોતાને રાજપૂત સમાજ માને છે. કે ભાઈ આપણે એક વખત તો રાજપૂત હતા. તો અને ખૂંખાર અને લડાકુ એક બંજારા જાતિ હતા. તો એવું કંઈક બન્યું હશે ને, એવું કંઈક. તો એમાંથી કેવી રીતે એ આપણે જોશું પાછળથી. અને તમે જુઓ ને તો દેવી પૂજક સમાજ છે એટલે વાઘરી સમાજ, જેનું નામ પછી બદલવામાં આવ્યું ગુજરાત સરકારે, એમાં જે અમુક તમને જોવા મળશે તો સોલંકી છે, ચુડાસમા છે. તો એ મોટા ભાગે તમે જુઓ ને તો ઓબીસી ની બધી જાતિઓમાં તમને જોવા મળશે. ક્ષત્રિય સમાજમાં એ જોવા મળશે. દલિત સમાજની જે એસટી સમાજ આપણે કહીએ એમાં પણ એ અટક જોવા મળશે. એટલે કે એસટી, ઓબીસી, એસટીમાં પણ એ જોવા મળશે તમને. એનો મતલબ સોલંકી, ચુડાસમા જેવી જો અટક એનામાં આવતી હોય તો એ ભૂતકાળમાં ક્યાંક તો આ બધા એક હતા એવું અનુમાન કરી શકાય. તો વાઘરી નામની ઉત્પત્તિ કેવી રીતે એ પુસ્તકમાં લખ્યું છે, તો કે હિંસક પશુઓથી રક્ષા કરવા વાળો સમાજ. વાઘ એટલે કે જે હિંસક પશુ કહી ને, એટલે વાઘના દુશ્મન એમ. કે વાઘથી રક્ષા કરવા વાળો જે સમાજ છે, એટલે એને વાઘ વત્તા અરી, એટલે કે શેર, એના વાઘના શત્રુ, અને એ ઉપરથી એનું નામ વાઘરી નામ આપવામાં આવ્યું. એટલે વાઘરી સમાજ કે વાઘરી નામ એ કોઈ
એમ કે આપણું અપમાન કરે એવું નામ નથી, એની પાછળનો ભવ્ય ઇતિહાસ છે અને એમાં કોઈને નાનપ અનુભવવાની જરૂર નથી. એનો ઇતિહાસ આવી રીતે બોલે છે કે ભાઈ એક આવી બહાદુર કોમના એક નામ એને એવી રીતે મળ્યું છે અને એ જુદા જુદા પ્રદેશમાં તમે જો ને તો જુદા જુદા નામથી ઓળખાય. આપણા સૌરાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, પંજાબમાં લગભગ વાઘરી તરીકે ઓળખાય, પછી અમુક જગ્યાએ પારગી તરીકે ઓળખાય, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પાસી તરીકે ઓળખાય, રાજસ્થાનમાં શિકારી, મારવાડમાં બાવરી અને ચૌધરી તરીકે આ જે દેવી પૂજક સમાજ છે આપણે એને ઓળખીએ છીએ એ ઓળખાય. આ ઉપરાંત પછી તો શું ઉપજાતિ ઘણી બધી બની ગઈ અને એ બધી છે ને એના ગામના નામ ઉપરથી, પછી કયો ધંધો કરે છે એના ઉપરથી એ બધી ઉપજાતિ બની. એમાં કે કાઠિયાવાડી છે, ચૌધરી, વેદુ, ચુમાડિયા, દાતણિયા, આ ચુનારા, તમારા સ્ક્રીનમાં તમને દેખાય છે પાટણવાડિયા, પારગી. અને બાકી તો એ આપણા જે દેવી પૂજક મિત્રો છે એ થોડીક વધારે એ બાબતમાં આ જે મારી પાસે માહિતી છે હું તમને આપું છું, એટલે આપણા સામે આપણે કયા વિષય પર બોલવાનું, શું કરવાનું છે એ લોકોને ખ્યાલ આવે. હવે તમે જુઓ ને તો આખા ભારતની અંદર દેવી પૂજક સમાજ છે એ ઓબીસીમાં આવતો સમાજ છે, એટલે કે દલિત સમાજમાં નથી ને એસટીમાં કદાચ ક્યાંક આવતો હશે, પણ મોટાભાગે આપણા ગુજરાતમાં તો એ ઓબીસી જેને આપણે બક્ષી મંડળની જે જાતિ કહી એમાં આવે છે. એટલે કે જે વાઘરી સમાજ છે અથવા તો કે દેવી પૂજક સમાજ જેને આપણે કહીએ એ બ્રાહ્મણમાં નથી આવતા, ક્ષત્રિયમાં નથી આવતા, વૈશ્યમાં એટલે કે વાણિયામાં નથી આવતા. વર્તમાન જે બ્રાહ્મણ હિન્દુ ધર્મની જે વ્યવસ્થા છે એમાં એ શૂદ્ર વર્ણમાં આવે. શૂદ્ર વર્ણની અંદર આપણી જે બક્ષીપંથની બધી જાતિઓ છે ને, કોળી, કુંભાર, માળી, દરજી, સુથાર, લુહાર, તો એવી રીતે દેવી પૂજક સમાજ પણ એમાં સાથે આવે છે અને એ આખા દેશ લેવલે શૂદ્ર વર્ણમાં આવતા હોય છે. હવે આ વાઘરી સમાજ કે દેવી પૂજક સમાજ છે એનું અપમાન તરીકે ઘણી વખત ઘણા લોકો આ સવર્ણો કથાકારો અથવા તો મીડિયામાં ક્યાંક ને ક્યાંક આવતું હોય. તો એક તો જે વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર આ જે દેવી પૂજક સમાજની વેબસાઇટ, એમાં ઘણા લોકોએ જે અપમાન કર્યું હોય ને તો એની સામે રજૂઆત કરી હોય, ફરિયાદ કરી હોય. એટલે આ બધા જે મહાનુભાવો તમારી સ્ક્રીનમાં દેખાય છે ને એ બધા એના માફી માંગતા વિડીયો છે કે ભાઈ આ ખરેખર અમારે આમ ન બોલવું જોઈએ, અમારી મતલબ કે અમે ક્ષમા માંગીએ છીએ. હું કોઈને નામ નથી બોલતો, તમારા સ્ક્રીન ઉપર તમને દેખાશે. સ્વામિનારાયણ બધા સંતો છે કોઈ, કે પછી આ પ્રકાશ વાણોદિયા છે, એ દેવ પૂજક સમાજના જે અપમાન કર્યું હોય ને તો આ પ્રકાશ વાણોદિયા છે એને બધાને ચેતવણી આપી હતી કે ભાઈ આમ ન કરો તમે. ઉપરાંત આ બધા જે તમારી સામે છે ને એ લોકો માફી માંગતો વિડીયો પણ અંદર મૂકેલા છે. એ વેબસાઇટમાં એ બધા વિડીયો છે, મેં જસ્ટ એના સ્ક્રીનશોટ જ લીધા છે એટલે તમને લોકોને આઈડિયા આવે ભાઈ કોણ કોણ લોકોએ આવી રીતે માફી માંગેલી. હમણાં એક તો ગયા 9મા મહિનાની જે ઘટના છે, સુરતના ડભોલી ગામમાં દેવી પૂજક સમાજનું એક મંદિર છે એ એને સળગાવી દીધું કોઈ સવર્ણ જાતિના લોકોએ. તો જનરલી સામાન્ય રીતે આવી રીતે કોઈ બીજા હિન્દુ ધર્મનો કોઈ સવર્ણો હોય ને એનું મંદિર હોય તો એનું મંદિર સળગાવ્યું હોય તો દેકારો થઈ જાય, પણ આ દેવી પૂજક સમાજનું એક મંદિર સળગાવી દીધું. પછી એ લોકોએ વિરોધ કરી આવેદનપત્ર એ બધું કાર્યવાહીની માંગ કરી છે. આપણા 13/9/2023ની ઘટના છે, એટલે જસ્ટ તમારા માહિતી માટે. દેવી પૂજક સમાજ ઓબીસી સમાજનો હિન્દુ સમાજ છે અને છતાં તમે જુઓ ને તો એની સાથે અન્યાય શું થાય તો કે ભાઈ એને વરઘડો કાઢવામાં નથી દેવામાં આવતા, એના શમશાન જે જનરલ હોય એમાં એના અગ્નિ સંસ્કાર કરવાના એમાં મુશ્કેલી પડે, એમાં એ લોકોને રોકે છે. તો આમાં જે સમાચાર છે ને એ વેબસાઇટ ઉપર છે કે ભાઈ આ લોકો બધા મિત્રોએ ભેગા મળી અને જે તે અધિકારી હોય સરકારી એને ફરિયાદ કરી કે આ અમારી સાથે અન્યાય થાય છે, આ અન્યાય ન થવું જોઈએ. ભારતમાં તો અત્યારે બંધારણ લાગુ પડ્યું છે. 26 જાન્યુઆરી 1950થી આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લખેલ બંધારણ લાગુ પડ્યું છે, એટલે હવે કોઈની સાથે જાતિગત ભેદભાવ કરી શકાય નહીં. તો એવી રીતે એ લોકોએ રજૂઆત કરેલી. એક હમણાંનું જ છે એક આ કિસ્સો કે ભરૂચ ગામની જે ઉપરાલી છે, ભરૂચનું એક ઉપરાલી ગામ, ત્યાં દેવી પૂજક દીકરીઓને મંદિરમાં અંદર દાખલ થવા નથી દેતા. વિચાર કરજો,
એક બાજુ એમ કહે કે આ તો દેવી પૂજક એટલે કે માતાજીના પૂજવા વાળો સમાજ, અને એને પાછા અંદર મંદિરમાં દાખલ ન થવા દે. તો એ તમે વિચાર કરજો કે એને આવી રીતે અન્યાય થાય ધર્મના નામે. એની જે દીકરી છે એનું છાપામાં છે કે ભાઈ અમે અંદર જઈને તો અમને જાતિવાચક શબ્દો બોલીને અમારું અપમાન કરે છે. તો એ લોકોએ પોલીસમાં પણ ઘણી બધી રજૂઆત કરી છે, સરકારમાં પણ રજૂઆત કરી. હવે આ બધી વસ્તુ છે એ જનરલ સમસ્યા, સામાજિક સમસ્યા, ધાર્મિક સમસ્યા એ બધી જોઈ. અને હમણાં જે બિહારમાં જાતિ આધારિત સર્વે આવ્યો ને, તો એમાં જે ઓબીસી છે એ 63% છે. એટલે 63%માં એવી રીતે ગુજરાતમાં જો સર્વે થાય તો ગુજરાતમાં કદાચ 65% ઓબીસી આવે. તો 65%માં જે કોળી કુંભાર આ બધા જે છે બધી બાબર, વાણંદ, લુહાર, મોચી આ બધી જાતિઓ ઓબીસીમાં આવે છે, દેવી પૂજક. તો એ પણ 65%માં ભેગી આવી જાય, અને બંધારણમાં કોઈ એક જાતિના નામે કોઈ લાભ ન મળે, એ ઓબીસી, એસસી અથવા તો એસટી ના નામે મળે. તો એ તમે જુઓ ને તો બિહારમાં 63% છે. તો 63% પાસે કેટલી ભાગીદારી એ આપણે જાણશું કે 63% પાસે કાંઈ નથી. તો એમાં આવતી એક દેવી પૂજક સમાજની તો એક એનો ભાગ છે 146 જ્ઞાતિમાં. તો એની પાસે કેટલો ઓછો હિસ્સો હશે, અને વસ્તીના પ્રમાણમાં શું કઈ મળ્યું છે કે નહીં એ આપણે જાણશું આજે. અને આ ઓબીસી ની જે જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ ને, સર્વે થયો ને બિહારમાં, હવે પછીનો જે સર્વે થશે આજ ઉપર, એ આર્થિક સર્વે થવાનો છે. એટલે આર્થિક સર્વે થશે ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કે ભાઈ આ દેશની અંદર ખેતીની જમીન ઉપર કોનો કબજો છે, ઓબીસી નો છે, એસસી નો, એસટી નો, કઈ જ્ઞાતિનો છે, ઉદ્યોગ ધંધા કોની પાસે છે, અધિકારી બધા ક્લાસ 1 ક્લાસ 2 કોના છે, પ્રોફેસરો કોના છે, ન્યાયાધીશ કોના છે, વાઇસ ચાન્સલર કુલપતિ કોના છે. આ બધું આર્થિક સર્વે થવાનો છે. અને એ તમે જુઓ ને તો આ તો આપણી આઝાદીથી માંગણી હતી જે બિહાર સરકારે હમણાં જાતિ આધારિત સર્વે કર્યું ને, એ છેલ્લે 1931માં થઈ હતી, પછી થઈ જ નથી. આઝાદીથી આપણી માંગણી હતી ઓબીસીની કે આ સર્વે કરો તો અમારો વિકાસ થાય, આંકડા આવે તો ખબર પડે ને. એ કેન્દ્ર સરકારમાં તમે જુઓ ને તો ભાજપ અને કોંગ્રેસ એનું શાસન રહ્યું. આ લોકોએ એક પણ વખત આપણી માંગ સ્વીકારી નથી, અને છતાં આપણા ઓબીસી નો આવડો મોટો 63 થી 65% જેવો સમાજ હોય, તો એ સમાજ એ જ પક્ષોને શાસક બનાવે તો પછી ઓબીસી બરબાદ થાય કે નહીં, એસસી બરબાદ થાય કે નહીં, એસટી બરબાદ થાય કે નહીં. આ તો ખુલ્લી જે લડાઈ છે ને એ 63, અને તમે જુઓ તો આ બધી જે ઓબીસી અને એસસી ને એસટી ભેગા થાય તો 85 વિરુદ્ધ 15 થઈ જાય. જે સવર્ણોની જે સંખ્યા આવી બિહારમાં કેટલી આવી? 15.52. એનો મતલબ વર્ષોથી જે આપણા પછાત વર્ગના નેતાઓ કહે છે કે આ લડાઈ છે એ 85 વિરુદ્ધ 15% લોકોની છે. 15% લોકો આ દેશમાં બધી જગ્યાએ હક અને અધિકાર જમાવીને બેઠા છે. એ વાત હાવ સાચી પડી. આપણે ગુજરાતના લોકો, આપણા ગુજરાતના ધારાસભ્યો ને પણ આપણે બધાએ ભેગા કરીને વિનંતી કરવાની કે ભાઈ તમે ગુજરાત સરકાર તાત્કાલિક જાતિ આધારિત સર્વે કરાવે, અને સર્વે તમે ન કરાવી શકતો તમે બધા રાજીનામું આપો. આપણા દરેક વિસ્તારના આપણા જે ઓબીસી ના છે ધારાસભ્યો એને કેવું પડશે. હવે તમે જુઓ ને તો એ પહેલા મહિલા આરક્ષણ બિલ હમણાં લોકસભામાં પાસ થયું, રાજ્યસભામાં પાસ થયું. એમાં પણ ઓબીસી માટે કોઈ વ્યવસ્થા નથી. ઓબીસી માટે નથી તો જે આપણી દલિત સમાજ, આપણો જે ગરીબ સમાજ છે દેવી પૂજક, એની મહિલાઓને કેવી રીતે મળશે આરક્ષણ? વિચાર કરજો. ખરેખર તો મહિલા આરક્ષણ બિલ આપણા ઓબીસી માટે છે કે સવર્ણોની મહિલા માટે છે એ નક્કી કરવાનું છે. એનું કારણ કે એમાં આરક્ષણ તો છે નહીં. એટલે જે ઓબીસી ની જ્યાં બહુ મોટી વસ્તી હોય ત્યાં પછી કોઈ ગ્રુપ વાળી ફિલ્મ એક્ટ્રેસ લાવીને મૂકી દે સવર્ણની, એટલે આપણા લોકો તો એમ નામ સીટ વહી જાય ને. ઉદ્યોગ ધંધા આપણા દેવી પૂજક સમાજ પાસે કે ઓબીસી સમાજ પાસે કેટલા? આપણા ઓબીસી સમાજના કોઈ વડાપ્રધાન થયા છે એક દેવગૌડાને બાદ કરતા, કે જે શૂદ્ર વર્ણમાં આવતા હોય પણ વાણિયા હોય ને ઓબીસીમાં આવી ગયા હોય, ક્ષત્રિયમાં હોય ને ઓબીસીમાં ગળી ગયા હોય, અને એવી રીતે નહીં. પણ શૂદ્ર વર્ણના તમે જુઓ ને તો એ દેવગૌડા 6-8 મહિના પૂરતા એક અપવાદ છે, બાકી કોઈ નથી બન્યા. તો દેવી પૂજકના કોઈ વડાપ્રધાન દેખાય છે તમને? નહીં. દેવી પૂજક સમાજના કોઈ મુખ્યમંત્રી દેખાય છે? ના. મંડળ પંચનો પૂરો અમલ નથી થયો. તો દેવી પૂજક સમાજ તો એક તો શિક્ષણ ઓછું છે, અને એમાં આનો વસ્તીના પ્રમાણમાં આરક્ષણ નથી મળતું. તો
ઓબીસી નો વિકાસ નથી થતો તો દેવી પૂજક સમાજનો વિકાસ કેવી રીતે થશે? ઓબીસી ને જો વસ્તીના પ્રમાણમાં 65% વસ્તી હોય ગુજરાતમાં અને 65% આરક્ષણ મળતું હોય તો એમાં બે ભાગલા પડે કે જે સૌથી પછાત સમાજ છે ઓબીસી માં બે ભાગ પાડી નાખીએ, થોડોક જે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ, તો જે આ દેવી પૂજક સમાજને પણ એનો લાભ મળતો જાય, ફરજિયાત એમાંથી લેવા જ પડે. તો શિક્ષણ છે એ ખરેખર તો બંધારણમાં લખ્યું છે કે ભાઈ શિક્ષણ એ તો સરકારની જવાબદારી હોય. શિક્ષણ એટલું બધું મોંઘું કરી નાખ્યું હોય તો અત્યારે સામાન્ય માણસને પોહાય નહીં, તો ગરીબ દેવી પૂજક સમાજ શિક્ષણ ક્યાંથી લઈ શકે? અને શિક્ષણ ન હોય તો એ વધારે આગળ કેવી રીતે વધી શકે? ઓબીસી સમાજના કે નથી તો દેવી પૂજક સમાજના પ્રોફેસરો ક્યાંથી હોય? અને જે કઈ નોકરીઓ છે એનું ખાનગીકરણ સરકાર કરી નાખે છે. તો એ ખાનગીકરણ કરે છે એટલે ઓટોમેટિક સરકારી નોકરી ખતમ થઈ જાય. ઓબીસી ની નોકરી ખતમ એટલે આરો દેવી પૂજક સમાજની નોકરી ખતમ થાય. તો ડાયરેક્ટ સચિવની ભરતી છે એ તમે જોવો ને તો બધા સવર્ણોના ભરી દીધા, એક કે આપણા ઓબીસી નો ન લીધો, એસટી નો ન લીધો, એસટી ના લીધા આ ભાજપ સરકારે. તો એ તો આપણને ખૂબ મોટું નુકસાન છે ને, બંધારણ વિરુદ્ધની વાત છે, છતાં આપણા કોઈ ધારાસભ્યો કે સંસદ સભ્યો બોલતા નથી. ઓબીસી ના જ નથી લીધા તો પછી દેવી પૂજક સમાજે ક્યાંથી આવી શકે? ઈડબ્લ્યુએસ આરક્ષણ જે બિહારમાં જાતિ આધારિત સર્વે થયો તેમાં 15% એ સવર્ણો છે. હવે 15%માં એમાં જે ઊંચી જાતિના મુસલમાનો છે ને એ પણ એમાં ભેગા આવી જાય છે. તો જે મૂળ બ્રાહ્મણ એ અને મુસલમાનો તમે જુઓ તો લગભગ દેશમાં કોઈ જગ્યાએ એવી રીતે આ બધી જે સરકારી સંસ્થાઓ છે એના ઉપર કે એનો કબજો નથી. મુસ્લિમ સમાજનો કબજો છે મોટા ભાગે સવર્ણો અને બ્રાહ્મણ વાણિયાનો. તો એ 15%માં માનો 10% ગરીબ હોય કે 7-8% ગરીબ સવર્ણ હોય, હવે એને 10% મોદી સરકારે 2019માં આપી દીધું ઈડબ્લ્યુએસ આરક્ષણ. અને આપણું જે ઓબીસી નો 65% સમાજ છે એના માટે 27%. એના માટે એક શબ્દ કોઈ બોલતું નથી. એટલે ઓબીસી નો કેટલો બધો અન્યાય થાય છે ભાજપ કોંગ્રેસની સરકાર, એમાં ખાસ કરીને છેલ્લા ભાજપે હમણાં કર્યો છે. કોંગ્રેસે અગાઉ અમલ નથી કર્યો તો એનો એ વાંક છે, અને ભાજપ છેલ્લા 10 વર્ષથી છે તો એ પણ આપણે આપણો હક છે એમાંથી છીનવી લે છે. આપણા ગરીબ લોકો માટે નરેગા યોજના અને એના ગરીબ માટે સીધી સરકારી નોકરી આપી દીધી. વિચાર કરજો આ કેટલો અન્યાય છે. એક ગુજરાત સરકારનો એક જે આજે બિન અનામત આવ્યો છે ને ઈડબ્લ્યુએસ, એના માટે એમ કે ભાઈ 500 કરોડ અને એસસી એસટી ઓબીસી એટલે જેમાં દેવી પૂજક સહિત આવી જાય એના માટે ખાલી 166 કરોડ. તો આ કેટલો બધો અન્યાય છે, આ વિચારવાનું છે. એના માટે આપણે દેવી પૂજક સમાજના જે આગેવાનો જોડાય ને આપણે એની પાસે આપણે થોડીક વાત સાંભળશું. તો હવે આપણે વાત છે દેવી પૂજક સમાજનું મૂળ નામ તો વાઘરી સમાજ છે, વાઘરી જ્ઞાતિ, અને વાઘરીનો તો ભવ્ય ઇતિહાસ છે. તો વાઘરી સમાજને દેવી પૂજક નામ સરકારે શા માટે આપી દીધું? ખરેખર તો દેવી એટલે કે માતાજી. માતાજીની તો પૂજા કોણ કરે? આખો હિન્દુ સમાજ માતાજીની પૂજા કરતો હોય તો આખો હિન્દુ સમાજ જ દેવી પૂજક સમાજ કહેવાય ને. ખાલી એમાંથી એક નાની એવી જાતિ છે એ દેવી પૂજક સમાજ, વાઘરી સમાજ, એને શા માટે દેવી પૂજક નામ આપ્યું હશે? ખરેખર તો નામ એવું આપવું જોઈએ ને કે જે માનો કે જે અમુક કોઈ જ્ઞાતિના નામ હોય, માનો પટેલ છે કોઈ જ્ઞાતિનું નામ નથી, ઠાકોર એ કોઈ જ્ઞાતિનું નામ નથી, બહાદુર, મુખી, આવા બધા એમાંથી કોઈક નામ આપી દીધું હોય તો એ સન્માન રહે ને. આ તો એને કાયમ માટે એમ કે ભાઈ તમારે દેવીની પૂજા કરવાની, એવું એક એના બાળકો માનો કે ઘણી ઘણી નાગલ થાય તો. અને છતાં દેવી પૂજક સમાજ છે તો ખરેખર તો જેટલા દેવીઓના મંદિર છે ગુજરાતમાં, ગુજરાતની અંદર જેટલા માતાજીના મંદિર છે જો એ તો દેવી પૂજક સમાજને સોંપી દેવા જોઈએ. એના પૂજારી બધા દેવી પૂજક સમાજના, કેમ કે આખા ભારતની અંદર દેવી પૂજક, આપણે ગુજરાતની જ વાત કરી, કદાચ બીજા જગ્યાએ જે દેવી પૂજક સમાજ નામ નથી આપ્યું, પણ આપણા જે ગુજરાતમાં છે, ગુજરાતના જેટલા મંદિર છે માતાજીના મંદિર, એના બધા પૂજારી એ આ વાઘરી સમાજને આપી દેજો હોય. કેમ કે સરકારે એનું નામ હવે દેવી પૂજક આપ્યું એટલે ઓફિશિયલી એક દેવી પૂજા કરવા વાળો સમાજ થઈ ગયો. તો એમાં બીજા કોઈ હોવા જ ન જોઈએ ને. જો દેવી પૂજક સમાજ નામ આપીને પછી તે ધર્મના નામે મંદિરમાં નો દાખલ થવા દે. જેવી રીતે તમને ખબર હોય કે વાલ્મીકી સમાજ, એનું જૂનું નામ ભંગી સમાજ હતું. હવે એમને એ વાલ્મીકી નામ આપી દીધું એટલે જે રામાયણના લેખક, તો ભંગી સમાજ બિચારા જે અભણ હતો સમાજ, એ વાલ્મીકી આપણા સમાજમાં જન્મ્યા છે એમ કરીને એ એની સાથે જોડાઈ ગયા અને એ પૂજા અને એમાં મસ્ત થઈ ગયા. તો ખરેખર આ એક કાવતરું એવું લાગે છે કે નહીં, એ આપણે ચંદુભાઈ સોલંકી જોડાણા ને આપણે એમને પૂછશું.